પર્યુષણ શરૂઆત થવાની તૈયારીમાં અને પર્યુષણના સમયમાં જૈન ધર્મમાં શાકભાજી કે લીલોતરી વગર કે જમીનની અંદર ઉગતા કંદમૂળ સિવાયની દરેક વાનગી ખવાતી હોય છે. તેનું એક ધાર્મિક મહત્વ પણ છે. તો ચાલો પર્યુષણમાં બનાવી અને ઉપયોગમાં લઈ શકાય ને તેવી વાનગી બનાવીએ. અહીં મેં અડધો કપ મગની મોગર દાળ લઈ 4 થી 5 કલાક પાણીમાં પલાળી અને રાખી હતી, જે એકદમ સરસ પલળી અને દાણા મોટા થઈ ગયા છે. તો હવે પલાળેલી આ દાળનું પાણી કાઢી લેવાનું છે. આ પાણી કાઢ્યા પછી સહેજ જ એવા પાણી સાથે નીતરેલી આ મગની દાળને છે ને થોડી કોરી થવા દઈએ. બીજી તરફ અહીં મેં ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ થતા કુકરમાં 3 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે ઉમેરી દીધું. જૈન વાનગીને ટેસ્ટી બનાવવા માટે હંમેશા લસણ અને ડુંગળીના વઘારના બદલે હિંગ ઉમેરાય છે. તો અહીં મેં પણ 1/4 ટીસ્પૂન હિંગ વઘારમાં ઉમેરી દીધી. હિંગ એકદમ સરસ સતળાય અને સુગંધ આવે ને એટલે આ સમયે પલાળેલી મગની દાળ છે ને તે તેલમાં ઉમેરી દેવાની છે. ટૂંકમાં તેલમાં આ મગની દાળ વઘારી દેવાની. બધી દાળ ઉમેરી દીધા પછી હવે મસાલામાં 1/2 ટીસ્પૂન સિંધાલું મીઠું, 1/2 ટીસ્પૂન ગરમ મસાલા પાવડર, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર અને 1/4 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરી 3/4 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને સાથે 1/2 ટીસ્પૂન ખટાશ માટે આમચૂર પાવડર પણ ઉમેરવાનો છે. કુકરમાં હવે બધું ચલાવી અને મિક્સ કરી દેવાનું, જેથી મસાલો છે ને તે મગની દાળમાં એકદમ સરસ ચડી જાય અને થોડો એવો આ મસાલો સતળાઈ જાય ને અને તેની ફ્લેવર આવવા લાગે ને એટલે આ સમયે આ વઘારેલી મગની દાળમાં મગની દાળ ડૂબે એટલું જ, એટલે કે અડધો કપ મગની દાળ સામે 1/4 કપ જેટલું જ પાણી ઉમેરવાનું છે. અહીં જુઓ, મોટા કપમાં મેં પાણી લીધું તો અડધા કપથી પણ પાણી ઓછું જોયું છે, કારણ કે અહીં મગની દાળ છે ને તે આપણે આખી જ બફાય વળી છૂટી પણ રહે ને એ જરૂરી છે. હવે કુકરનું ઢાંકણ ઢાંકી દેવાનું અને સીટી પણ લગાવી દઈએ અને એ પછી ગેસની મીડિયમ ફ્લેમ પર માત્ર એક જ સીટી કરવાની છે, જેથી મગની દાળ બફાઈ પણ જાય અને આખી પણ રહે. હવે આ કુકરમાં સીટી થાય છે ને એ દરમિયાન બીજી સાઈડ 1 કપ ઘઉંનો લોટ લઈશું. તેની અંદર 1/2 ટીસ્પૂન મીઠું અને 1/2 ટીસ્પૂન તેલ ઉમેરી દેવાનું છે. સાથે 1/4 ટીસ્પૂન જીરું પણ ઉમેરશું. હા, જીરું ઉમેરવું ઓપ્શનલ છે. હવે જોઈને એ પ્રમાણે પાણી ઉમેરતા જઈ મીડિયમથી કઠણ આલુ પરોઠાનો કે બીજા કોઈ સ્ટફિંગ વાળા પરોઠા બનાવીએ તેનો મીડિયમ કઠણ લોટ બાંધીએ ને બસ એવો જ લોટ અહીં બાંધવાનો છે. ધીમે ધીમે કરતા લોટ છે ને તે એકદમ સરસ આપણને જોઈએ ને તેવો બંધાઈ ગયો છે. તો હવે આ સમયે ઉપરથી માત્ર 1/2 ટીસ્પૂન તેલ ઉમેરી લોટને સહેજ એવો મસળી લેવાનો અને એ પછી આ લોટને ઢાંકણ ઢાંકી માત્ર સહેજ જ વાર કૂણવા માટે રાખી દઈએ. આટલું કર્યું ને એ દરમિયાન બીજી સાઈડ કુકર છે ને તેમાં સીટી થઈ ઠંડુ થઈ ગયું છે. તો ઢાંકણ ખોલતા અહીં જોઈ શકાય છે કે પરફેક્ટ પાણીના માપથી પાણી શોષાય અને દાળ છે ને તે એકદમ સરસ બફાઈ પણ ગઈ છે, છતાં આખી રહી છે અને મિક્સ કરતા જુઓ નીચે જરા પણ કુકરમાં ચીપકી પણ નથી. જુઓ, અહીંયા દાણો પ્રેસ કરીએ છીએ ને તો તે સરસ બફાઈ મેશ પણ થઈ જાય છે અને દાળ આખી પણ રહી છે. બસ આ માપથી દાળ અને પાણીનું માપ રાખીએ ને તો આવી સરસ પરફેક્ટ દાળ બફાશે. હવે બફાયેલી દાળને સૌથી પહેલા કુકરમાંથી એક પ્લેટમાં કાઢી લેવાની, કારણ કે પરોઠા બનાવતા પહેલા આ દાળનું સ્ટફિંગ છે ને તે ઠંડુ થયેલું હોવું જરૂરી છે. બધી દાળ છે ને તે ડીશમાં નીકળી જાય ને એ પછી સહેજ એવું ચમચા વડે તેને ફેલાવી દેવાની, જેથી અંદરથી સાવ વરાળ નીકળી જાય. માત્ર 5 જ મિનિટ એમ જ રાખતા તેમાંથી વરાળ નીકળી જશે. એ સમય દરમિયાન લોટ પણ કૂણવાઈ ગયો છે, તો તેને પાટલી પર લઈ લેવાનો અને એક સરખો રોલ વાળી અને એ પછી તેમાંથી લુવા પણ પાડી લેવાના છે. અહીં આ માપ પ્રમાણે 1 કપ લોટમાંથી 5 પરોઠા થાય ને એટલા લુવા બન્યા છે અને આપણે જે દાળનું માપ પણ લીધું હતું ને તે સ્ટફિંગ પણ 5 પરોઠા માટેનું જ બનશે. હવે વણવાની શરૂઆત કરતા પહેલા અહીં લુવાને કોરા લોટ વડે કવર કરી લેવાનો અને એ પછી પાટલી પર રાખી મીડિયમ સાઈઝની રોટલી જેવો આ લુવો વણવાનો છે. બસ આવું મીડિયમ સાઈઝનું પરાઠું વણાઈ જાય ને એટલે બીજી સાઈડ મગની દાળનું જે સ્ટફિંગ છે ને તે પણ ઠંડુ થઈ ગયું છે. તો 2 ટેબલ સ્પૂન જેટલું આ સ્ટફિંગ લઈ અને આ વણેલા પરોઠા વચ્ચેની સાઈડ ફેલાવી અને ગોઠવી દઈશું. મિશ્રણ છે ને તે પરોઠા ઉપર એક સરખી થિકનેસનું ફેલાવાઈ જાય ને એ પછી વણેલા પરોઠાને આ રીતે કિનારીઓથી ભેગું કરી દેવાનું છે અને બધા સ્ટફિંગને કવર કરી નાખવાનું. કિનારીએથી કવર થયા પછી ઉપર રહેલો સહેજ એવો લોટ છે ને તે કાઢી લેવાનો અને ઉપરથી આ પરાઠાને બરાબર પેક કરી લેવાનું, જેથી મસાલો છે ને તે ક્યાંયથી પણ લીકેજ ના થાય.
અને એ પછી ફરીથી આ લુવાને કોરા લોટમાં બોળી બંને સાઈડ થોડો થોડો લુવો વણી લેવાનો, જેથી અંદર ઉમેરેલું મગનું દાળનું સ્ટફિંગ છે ને તે એકદમ સરસ બધી બાજુ સ્પ્રેડ થઈ જાય અને ક્યાંયથી વણવામાં લીકેજ પણ નહીં થાય. બસ મીડિયમ સાઇઝનું મગની દાળનું પરાઠું વણી અને તૈયાર થઈ ગયું છે. તો આ સમયે ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ થતા તવામાં આ પરોઠાને શેકવા માટે ઉમેરી દઈએ. એક સાઈડ લગભગ 1 મિનિટ સહેજ જેવું પરાઠું શેકાઈને એટલે એ પછી તેની સાઈડ ચેન્જ કરી દેવાની, જેથી તેની એક સાઈડ બંધાઈ જાય અને પરોઠું શેકતા સમયે સ્ટફિંગ છે ને તે બહાર ના આવી જાય. હવે થોડું એવું તેલ આ રીતે પરોઠાની બધી સાઈડ વ્યવસ્થિત ફેલાવી દેવાનું છે. જનરલી મને આ રીતે તવેથા પર તેલ લઈ અને પરોઠા કે થેપલા પર ફેલાવાની ટેવ છે, માટે મેં એ રીતે કર્યું. બસ તેલ બંને બાજુ સરસ સ્પ્રેડ થઈ જાય ને એટલે પરોઠાને સહેજ સહેજ પ્રેસ કરતા જઈ અને સાઈડ ચેન્જ કરશું ને એટલે પરોઠું એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન શેકાશે અને આ રીતે પરફેક્ટ પરોઠું વણાયું હશે અને પહેલા બંને સાઈડ સહેજ સહેજ એવી શેકાઈ ગઈ હશે ને તો તેલ ઉમેરીને શેકતા જ પરોઠો છે ને તેના બંને પડ અલગ થઈ એકદમ સરસ ફૂલવા પણ લાગશે. અને આ ફૂલતા મગની દાળના પરોઠાને જોઈને ખાવાનું મન થઈ ગયું ને. બહુ જ ઓછા મસાલા સાથે બનતો પર્યુષણમાં ખૂબ જ ઉપયોગી મગ દાળના આ પરોઠા પર્યુષણ ના હોય ને તો પણ બનાવો ને તો એટલા બધા સરસ બને છે ને કે સ્વાદમાં તો બધાને ભાવશે. બંને બાજુ શેકાઈ ગોલ્ડન બ્રાઉન થયેલા મગની દાળના આ પરોઠાને હવે ગેસ પરથી ઉતારી ડીશમાં પણ રાખી દઈશું. બસ આ જ રીતે ધીમે ધીમે કરી વણતા જઈ અને પરોઠા બનાવી અને તૈયાર કરી લેવાના છે. પર્યુષણ માટે આ એક ઉત્તમ જૈન રેસીપી છે અને મગની દાળના પરોઠાનું પડ પણ અલગ થઈ ગયું છે. તો તેને ખોલતા અહીં અંદર જુઓ એકદમ સરસ મસાલો સરસ સ્પ્રેડ થઈ ગયો છે અને ગરમા ગરમ આ મગની દાળના પરોઠાને સોસ સાથે પીરસો કે પછી પર્યુષણમાં જો તમે ડેરીની આઈટમ ખાતા હોય ને તો દહીં સાથે પીરસો અને કાંઈ પણ ના હોય ને તો એમનેમ પણ ખાવ ને તો ખરેખર ખાવાની મજા આવી જશે, પેટ પણ ભરાઈ જશે. તો આ પર્યુષણમાં આ મગની દાળના પરોઠા જરૂરથી બનાવજો અને પર્યુષણની આ રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં લખી અને જરૂરથી કહેજો. આવતીકાલે ફરીથી પર્યુષણની એક સ્પેશિયલ રેસીપી આવી રહી છે તો એ પણ જરૂરથી જોઈ લેજો. સાથે જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને લાઇક કરી અને ફોલો કરી લેજો, જેથી આવી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરત જ મળે. આવતીકાલે ફરી મળશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.